મૃત્યુ એ જીવનની વાસ્તવિકતા છે અને ક્યારેય કોઈએ એવું ન વિચાર્યું હોય કે એમને આવું મોત મળે, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે આવી કરુણ પરિસ્થિતિ પણ આપણે જોઈ છે. અને ઘણીવાર આપણે એવું પણ વિચારતા હોય કોઈ નંબર હોય, કોઈ તારીખ હોય, કોઈ સમય હોય, એ આપણા માટે ખૂબ લકી છે, પરંતુ ક્યારે એ સમય, તારીખ કે પછી નંબર એ અનલકી થઈ જાય એ આપણને ખ્યાલ નથી રહેતો. અને ગઈકાલે જે દુર્ઘટના ઘટી તેમાં જે એવું વ્યક્તિત્વ સામેલ હતું, જે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જેમને પોતાનો લકી નંબર તે માનતા હતા, જે દિવસ તે લકી માનતા હતા, અને એ જ નંબર અને એ જ દિવસ ગઈકાલે તેમના માટે અનલકી નીવડ્યો છે. અને એ પછીના દ્રશ્યો, એ ભાવુક કરી દેતા દ્રશ્યો એ આપણે જોયા છે, જે ફરી એક વખત અત્યારે આપણે જોઈશું. 1206 લકી નંબર. આ એ જ લકી નંબર છે જે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે લકીમાંથી અનલકી બની ગયો. વિજય રૂપાણીની કાર અને સ્કૂટીનો નંબર 1206 છે. આ સ્કૂટી કે કાર બજારમાં નીકળે અને 1206 નંબર દેખાય એટલે દૂર ઉભેલા લોકો પણ સમજી જાય કે વિજયભાઈ નીકળ્યા છે. પરંતુ કિસ્મતનો ખેલ જુઓ, કારનો નંબર 1206, સ્કૂટીનો નંબર 1206, અને યોગાનું યોગ લંડન જઈ રહ્યા હતા તે દિવસ પણ 1206, અને પ્લેનમાં તેમનો સીટ નંબર પણ 12 હતો. એવો અંક જે તેમના માટે લકી હતો તે આજે અનલકી બની ગયો. બીજો એક યોગ એ પણ જોવા મળ્યો કે વિજય રૂપાણીની જન્મ તારીખ પણ 2 ઓગસ્ટ હતી અને પ્લેનમાં તેમનો સીટ નંબર પણ 2D હતો. અહીં પણ 2 ના અંકનો યોગ જોવા મળ્યો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી લંડનમાં રહે છે. તેમના પત્ની લંડન હતા, જેથી વિજયભાઈએ કહ્યું હતું કે હું થોડા કામ નિપટાવીને લંડન આવીશ. એમણે લંડન જવા માટે તારીખ પણ પસંદ કરી 12 જૂન. પણ વિજયભાઈને ક્યાં ખબર હતી કે તેમનો આ લકી નંબર અંતિમ દિવસની તારીખ બની જશે. આ ઘટનાથી તેમનો પરિવાર જ નહીં, પરંતુ તેમના આડોશ પાડોશના લોકો પણ દુઃખમાં સરી પડ્યા છે. આ 1206 નંબર છે, 1206. એ મને લાગે છે એમના પરિવારમાં, એમનો પરિવાર જૈન પરિવાર છે, એટલે એમના પરિવારમાં એમના પરિવારજન કોઈને એક ભાવના હોય કે ભાઈ 1206 નવડીનો 9 ઉપરનો આંક થતો હોય, એ જૈનોમાં એક શુભ માનવામાં આવે છે. એટલે એમની ગાડીઓના નંબરો 1206 પરથી રહેતા, એ મારુતિ હોય, વેગનાર હોય કે અન્ય કાર હોય. પરંતુ જ્યાં સુધી હું વિજયભાઈને ઓળખું છું, એક એવા જાગૃત લોકપ્રહરી હતા, એક એવા સીધા સાદા પ્રજાવત્સલ રાજપુરુષ હતા કે જેની ગાડી સામાન્ય સફાઈ કામદારનો હાથ ઊંચો થાય અને પણ કાફલો એમનો ઉભો રહી જાય. મારું આપને એ જ કહેવું છે કે 1206 એ એમના કોઈ પરિવારજન, એમના પરિવારમાં નવડીના આંક ઉપરનો આ કોઈ નંબર અંગેની લાગણી હોઈ શકે. તો વિજયભાઈને માટે એક એક પળ સુકનવંતી હતી. હવે આપ જુઓ તો 1206 એમના જીવનમાં વાહનો પ્રગતિકારક તો ગઈકાલે પણ લોકો સાંકળે છે. સામાન્ય પ્રજાજનો, લાગતા વળગતા લોકો, ઘણા બધા લોકો એમને કે 12મી તારીખ 6ઠો મહિનો અને એમને બોર્ડિંગ પણ. આ હું એવું માનું છું કે આ બધું સંજોગાવસાત હોય છે, સંયોગાવસાત હોય છે, જોગાનું જોગ હોય છે. માણસ માટે કોઈને કોઈ વસ્તુ લકી હોય છે. તે પછી કોઈ વ્યક્તિ પણ હોઈ શકે, કોઈ સાધન પણ હોઈ શકે, અથવા તો કોઈ નંબર. અહીં પૂર્વ મુખ્યમંત્રી માટે 1206 નંબર લકી હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમનો આ લકી નંબર જ તેમની જિંદગીની અંતિમ તારીખ બની જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું છે અને એમના નિધન બાદ એમના પત્ની અંજલિબેન કે જે લંડન હતા, તેઓ લંડનથી પરત ફર્યા છે. ગાંધીનગર જ્યારે તેઓ પરત આવ્યા
ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા છે. જુઓ. અંજુ, ફ્લાઇટમાં બેસી ગયો છું, હમણાં જ ઉપડે છે, બસ કાલે તો આવું છું. આ શબ્દો છે પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના. ટેક ઓફની ગણતરીની મિનિટો પહેલા તેમણે ફ્લાઇટમાંથી પત્ની અંજલિ રૂપાણી સાથે વાતચીત કરી. તેમનો આ કોલ જિંદગીનો અંતિમ કોલ બની ગયો. દીકરીના ઘરે ધાર્મિક પ્રસંગ અને ફરવા જવાનો પ્લાન હોવાથી અંજલિબેન 19 મેના રોજ લંડન જતા રહ્યા હતા. વિજય રૂપાણી અને તેમના ખાસ મિત્ર નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીની 5 જૂનની ટિકિટ હતી. જો કે લુધિયાણાની પેટા ચૂંટણીના કારણે પ્લાનમાં ફેરફાર થયો. 5 જૂને માત્ર ધનસુખ ભંડેરી રવાના થયા. તે પછી વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી, પણ જઈ શકે તેમ નહોતા. જેથી નીતિન ભારદ્વાજને મોકલી દીધા અને પોતાની ટિકિટ 12 જૂનની કરાવી. બે વખત ટિકિટ કેન્સલ થઈ, પરંતુ ઈશ્વરને કદાચ આ જ મંજૂર હતું. અંજલિબેન વહેલી સવારે અમદાવાદ પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા. એકવાર વિજયનું મોઢું બતાવવાનું કહેતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. એટલું જ નહીં, કમાન્ડોને કહ્યું, તમે તો કાયમી સાહેબનું ધ્યાન રાખતા હતા, કાલે કેમ ન રાખ્યું? આ સાંભળીને કમાન્ડો પણ ભાવુક થઈ ગયા. આ તરફ પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર અંજલિબેન સાથે મુલાકાત કરી, તેમને સાંત્વના આપી. વિજય રૂપાણીના અંતિમ કોલની સાથે સાથે તેમના 2 અંતિમ વિડીયો પણ સામે આવ્યા છે. એક વિડીયોમાં તેમને એરપોર્ટમાં દાખલ થતા ચાલતા ચાલતા ફોન પર કોઈ સાથે વાત કરતા જોઈ શકાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.